નમસ્કાર મિત્રો, ઉજ્જવલા યોજના 3.0 300+300 સબસિડી 2 ફ્રી ગેસ સિલિન્ડર કોણ ક્યારે કઈ રીતે લાભ મેળવી શકશે? તો ઈરાન અમેરિકા યુદ્ધમાં હાલમાં શાંતિના માહોલ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના 3.0 લોન્ચ કરી દેવામાં આવી છે. તો આ યોજના છે શું? ઉજ્જવલા યોજના 2.0 હતી, એના કરતાં આ યોજના કઈ રીતે અલગ છે? આ યોજનામાં વધારાના કયા કયા લાભો મળવા પાત્ર રહેશે? ફોર્મ કઈ રીતે ભરવાનું? એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમારા શું રહેશે? અને ખાસ કરીને ડોક્યુમેન્ટ સબમિટ કરતી વખતે તમારે શું ધ્યાને રાખવાનું છે વગેરે વિશેની સંપૂર્ણ માહિતી ઉજ્જવલા યોજના 3 વિશે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરી દઈએ, તમે PMUY એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની ઓફિશિયલ પોર્ટલ પર જઈને એપ્લાય ફોર ધ ન્યૂ કનેક્શન, એમાં જઈને તમારે જે કોઈ પણ ગેસ એજન્સીમાં આ એપ્લાય 3.0 ઉજ્જવલા યોજના 3.0નું કનેક્શન એપ્લાય કરવું છે, તો એમાં તમે કોઈ પણ એજન્સી એટલે કે ભારત ગેસ, ઇન્ડેન અને HP એમાંથી કોઈ પણમાં તમે ક્લિક કરશો એટલે એની ઓફિશિયલ પોર્ટલ જે છે આ પ્રકારે કંઈક ખુલી જશે. અત્યારે મેં જે છે ભારત ગેસની ઓફિશિયલ પોર્ટલ ખોલેલી છે, અને હવે અહીંયા તમને પ્રૂફ માટે અત્યારે અહીંયા બતાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો ટાઈપ ઓફ કનેક્શન, અને અહીંયા તમને જોવા મળશે ઉજ્જવલા યોજના 3.0 ન્યૂ કનેક્શન, બરોબર. 2.0ની જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો 3.0 ન્યૂ કનેક્શન. ત્યારબાદ મિત્રો વાત કરીએ PM ઉજ્જવલા યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશેની એક અપડેટ. જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જે અપડેટ આપવામાં આવી હતી એ તમે અહીંયા જોઈ શકો છો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 9માંથી 4 સિલિન્ડર પર ફાઇનાન્શિયલ યર એટલે કે એક વર્ષ માટે તમને જે છે પહેલાં જે છે 9 સિલિન્ડર આપવામાં આવતા હતા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત. હવે માત્ર ને માત્ર 4 સિલિન્ડર કરી દેવામાં આવ્યા છે, એટલે કે માત્ર ને માત્ર વર્ષમાં 4 સિલિન્ડર માટે તમને 300 રૂપિયાની સબસિડી મળશે. અહીંયા તમે જોઈ શકો છો ક્વોટા કટ્સ, એમાં જે છે લિમિટ 9માંથી 4 સિલિન્ડર, અને સબસિડી અમાઉન્ટ તો કે એ તમારા સિલિન્ડર માટે 300 રૂપિયાની યથાવત રાખવામાં આવી છે. પરંતુ 942નો જે સિલિન્ડર હતો એ તમને જે છે આ ઉજ્જવલા અંતર્ગત કેટલામાં પડશે? તો કે 642 રૂપિયામાં 4 સિલિન્ડર માટે. 4 પછીના સિલિન્ડર માટે તમારે 942 રૂપિયા એટલે કે બજાર ભાવની કિંમત ચૂકવવી પડશે. તો હવે મિત્રો વાત કરીએ PM ઉજ્જવલા યોજના 3.0 છે શું, એટલે કે આ યોજના અંતર્ગત તમને મુખ્ય કયા ફાયદા મળવાપાત્ર રહેશે? જે ઉજ્જવલા યોજના જે 2.0 હતી એના કરતાં અલગ વધારાના કયા કયા ફાયદાઓ મળવાપાત્ર રહેશે? તો તેની મિત્રો વાત કરીએ તો ઉજ્જવલા યોજના 3.0 અંતર્ગત ફ્રી ગેસ કનેક્શન એટલે કે રેગ્યુલેટર સાથેનું જે તમને ગેસ કનેક્શન હોય છે સિક્યુરિટી ડિપોઝિટ સાથે એ ફ્રીમાં મળવાપાત્ર રહેશે. જનરલી જે છે ગેસ કનેક્શન તમે કોઈ પણ જે છે નોર્મલ ગેસ કનેક્શન તમે એપ્લાય કરાવો તો એનો તમારે ચાર્જ વસૂલવો પડતો હોય છે. 1700 રૂપિયા આજુબાજુ એનો ચાર્જ થતો હોય છે, 1700થી 2000 રૂપિયા. તો એક તો કનેક્શન તમને બિલકુલ ફ્રીમાં મળવાપાત્ર રહેશે, જે ઉજ્જવલા યોજના 2.0માં પણ તમને મળવાપાત્ર રહેતું હતું. તો આ યોજના અંતર્ગત પણ ફ્રીમાં મળવાપાત્ર રહેશે. ખાસ કરીને આ યોજના અંતર્ગત જે છે 2 ફ્રી ગેસ રિફિલ વર્ષની અંદર મળવાપાત્ર રહેશે, જે તમને ઉજ્જવલા યોજના 2.0માં નહોતું મળતું. ત્યાં જે છે તમને એક જ ફ્રી ગેસ રિફિલ મળતું હતું, તો અહીંયા તમને વર્ષમાં 2 ફ્રી ગેસ રિફિલ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો 4 સિલિન્ડર બુકિંગ માટે 300ની સબસિડી મળવાપાત્ર રહેશે. તો એ જે આપણે વિડીયોની અંદર આગળ વાત કરી કે પહેલાં જે છે તમને 9 સિલિન્ડર માટે જે છે 300 રૂપિયાની સબસિડી મળતી હતી, પરંતુ હવે જે છે સરકારે એ જે છે વર્ષની અંદર 4 સિલિન્ડર કરી દીધા છે, તો 4 સિલિન્ડર માટે જે છે સબસિડી મળવાપાત્ર રહેશે. તો આમ કરીને અહીંયા તમે જોઈ શકો છો કુલ ટોટલ 6 સિલિન્ડર માટે યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે, એટલે કે 2 ફ્રી ગેસ સિલિન્ડર ફ્રી રિફિલ અને 4 જે છે 300ની સબસિડીવાળા રિફિલ. એ રીતના તમને ટોટલ 6 સિલિન્ડર ઉપર આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે, અને સાથે સાથે આ યોજના અંતર્ગત ફ્રી ચૂલો અથવા તો સ્ટવ પણ મળવાપાત્ર રહેશે, જે તમને ઉજ્જવલા યોજના 2.0માં મળવાપાત્ર રહેતું હતું. આ યોજનાને 3.0 શા માટે કહેવામાં આવે છે? તો તમે જોઈ શકો છો ફ્રી ગેસ કનેક્શન, વર્ષમાં 2 ફ્રી રિફિલ અને 300ની સબસિડી. તો એક સાથે ત્રણ લાભ મળવાના કારણે આ યોજનાને 3.0 જે છે એવું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો PM ઉજ્જવલા 3.0 માટેની પાત્રતા. આ યોજના અંતર્ગત એપ્લાય કરતા પહેલા પાત્રતા જાણવી જરૂરી છે.
અયોગ્ય કે અપાત્ર લાભાર્થીને લાભ મળશે નહીં. તો આ યોજના અંતર્ગત ભારતની કોઈ પણ મહિલા લાભ મેળવી શકશે. મહિલાની ઉંમર જે છે 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તો આ યોજના અંતર્ગત તમારે એપ્લાય કરવા માટે તમારા પરિવારમાં કોઈ પણ મહિલા હોય તો એના નામે તમારે ફોર્મ ભરવાનું રહેશે. પરિવારમાં પહેલેથી કોઈ પણ પ્રકારનું એલપીજી કનેક્શન ના હોવું જોઈએ. તો તમારા પરિવારમાં પહેલેથી જ કોઈ પણ પ્રકારનું એલપીજી કનેક્શન હોય, ચાહે નોર્મલ પણ એલપીજી કનેક્શન હોય તો પણ તમે જે છે લાભ ના લઈ શકો. તો કોઈ પણ પ્રકારનું જે છે એલપીજી કનેક્શન ના હોવું જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો. આ યોજના અંતર્ગત SC ST PMAY એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ મેળવેલ લાભાર્થી, અંત્યોદય રેશન કાર્ડ ધારક પરિવાર અને આર્થિક રૂપથી નબળા પરિવાર અને બહારથી આવીને ભાડે રહેતા પરિવારો લાભ મેળવી શકે છે. એક જ પરિવારમાં રહેતા પરિવાર જો રેશન કાર્ડ વિભાજન કરી નવું રેશન કાર્ડ મેળવે તો પણ નવા કાર્ડ પર આ યોજનાનો લાભ મેળવી શકાય છે. તો ઘણા લાભાર્થીઓને ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે એક જ પરિવારની અંદર એ લોકો ઘણા બધા સભ્યો રહેતા હોય છે, બરોબર, પરંતુ એ લોકોને રેગ્યુલર કનેક્શન તો હોય જ તે છતાં પણ એ લોકોને ઉજ્જવલાનું જે છે કનેક્શન લેવું હોય તો કઈ રીતે લઈ શકે? તો એ લોકોને પોતાનું રેશન કાર્ડ વિભાજન કરાવી લેવાનું રહેશે, જેથી કરીને અમુક પરિવારો જે છે એ એક રેશન કાર્ડમાં જે રેગ્યુલર કનેક્શન ધરાવશે અને બીજા જે સભ્યો હોય એ બીજા રેશન કાર્ડમાં, તો એ લોકો જે છે ઉજ્જવલા કનેક્શન મેળવી શકશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ફોર્મ ભરતા સમયે આ ભૂલ ના કરતા તો ખાસ તમારે કઈ બાબત જે છે ધ્યાન રાખવાની રહેશે. તો ફોર્મ ભરતા સમયે જે છે લાભાર્થીએ ખાસ જે દસ્તાવેજ અથવા તો ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવે છે તેમાં નામ ચેક કરવાનું રહેશે. બધા દસ્તાવેજમાં એક સમાન નામ હોવું આવશ્યક છે, જેનું મુખ્ય કારણ જો તમારા આધાર કાર્ડમાં અને પાસબુકમાં નામ અલગ અલગ હોય તો KYC થઈ શકશે નહીં, જેના કારણે તમારું કનેક્શન અટકી શકે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરતા સમયે સબમિટ કરવાના તમારે કયા કયા દસ્તાવેજ સબમિટ કરવાના છે. તો તમારો આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રજિસ્ટર મોબાઈલ નંબર. બાકી મિત્રો છેલ્લે વાત કરીએ તો આ યોજના અંતર્ગત તમારે એપ્લાય કરવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની ઓફિશિયલ જે પોર્ટલ છે, જે વેબસાઇટ છે, ત્યાં જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે. ખાસ કરીને તેમાં તમારે KYC પણ કરવાનું આવશે. તમે જ્યારે એપ્લાય કરશો ત્યારે KYC પણ કરવાનું આવશે. તો તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને તમારે KYC કરી દેવાનું રહેશે. ત્યારબાદ આખું ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના એમાં આવશે ફોર્મ ભરશો ત્યારે. તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ. આમાં તમારે કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ સવાલ હોય તો તમે જરૂરથી કમેન્ટ કરી દેજો. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોને આ માહિતી શેર કરી દેજો. આભાર.